નડિયાદ ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી. નડિયાદ સાકર વર્ષમાં ચોરાઈ હતી સોનાની ચેન અને સોનાની પુટ્ટીઓ. નડિયાદ ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી. નડિયાદ સાકર વર્ષમાં ચોરાઈ હતી સોનાની ચેન અને સોનાની પુટ્ટીઓ. સાકર વર્ષાને ઝીલવા માટે બહેનોએ ગુમાવી હતી સોનાની વસ્તુઓ. લાખોની સંખ્યામાં આવ્યા હતા દર્શનાર્થીઓ, ભક્તો. નડિયાદ ટાઉન પોલીસને જાણ થતાં સતર્કતા દાખવીને ચોરોને ગણતરીની મિનિટોમાં જ પકડી પાડ્યા. ભોગ બનનાર બહેનોએ નડિયાદ ટાઉન પોલીસનો માન્યો આભાર. મારું નામ સપનાબેન સુનિલભાઈ પટેલ છે. શું ઘટના ઘટી હતી? શું વિસ્તાર છે? આજે પૂનમ હતી, સાકર વર્ષા હતી. અમે સાકર વર્ષામાં ગયા હતા અને જેવી સાકર ઉછળી અને અમે નીચે નમ્યા તો કડીઓ ગઈ, અમારી કડી ગઈ, 4-5 જણની ગઈ, ચેન ગઈ. એટલે અમે ગયા, છોકરી બી પકડાઈ ગઈ હતી અને અમે ગયા પોલીસ ચોકીએ સંતરામની. ત્યાંથી અમને કહ્યું કે ટાઉનમાં જાઓ, તમે ફરિયાદ નોંધાવો. તો અમે ફરિયાદ નોંધાવી. અમે બેઠા કે તમે શાંતિથી બેસો, તમને મળી જશે. અને મળી ગઈ છે ઘણાની, અને હજુ બીજાની શોધખોળ ચાલે છે. એ બદલ અમે જય મહારાજની કૃપાથી, અમને અસીમ કૃપાથી મળી ગઈ. અને અમે ટાઉન પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, સાથ સહકારથી. જી બેન, આપનું નામ ને શું ઘટના બની હતી? મારું નામ વંદના રાધેશ્યામભાઈ પટેલ છે. હું મોટાપોરની રહેવાસી છું. અને આજે પૂનમમાં સાકર વર્ષા દરમિયાન અમે સંતરામ મંદિર બધી બહેનપણીઓ આવ્યા હતા. ત્યારે જેવી સાકર ઉછળી તે દરમિયાન જેવા અમે નીચે સાકર માટે નમ્યા એ સાથે જ અમારી બહેનની કડી અને બીજી અમારી આજુબાજુ 4-5 જણ લેડીઝ હતી, એ બધાની કડી એક સાથે જ ખેંચાઈ. પછી અમે છોકરીને પણ પકડી અને ત્યાં સંતરામ ચોકીએ લઈ ગયા. ત્યાંથી અહીંયા ટાઉન પોલીસમાં ફરિયાદ કરવા આવ્યા અને ટાઉન પોલીસે અમને આશ્વાસન આપેલું કે બેસો, મળી જશે એમ. અને મહારાજની કૃપાથી અને ટાઉન પોલીસની મદદથી અમને અમારી કડી મળી ગઈ છે. એટલે એ બદલ ટાઉન પોલીસનો પણ આભાર અને જય મહારાજ.